કર્મચારીનું લિસ્ટ જોવા માટે સૌપ્રથમ રિપોર્ટ ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ કર્મચારી લિસ્ટ મેનુ ક્લિક કરવાથી કર્મચારીનું લિસ્ટ જોવા માટેનું ફોર્મ ખુલશે. કર્મચારીનું વિભાગ મુજબ લિસ્ટ જોવા માટે વિભાગ ટેબ પસંદ કરો. ત્યારબાદ વિભાગનું નામ પસંદ કરો. ત્યારબાદ જુઓ બટન પર ક્લિક કરતાં પસંદ કરેલ વિભાગ મુજબ કર્મચારીની માહિતી ગ્રીડમાં આવી જશે. ત્યારબાદ રિપોર્ટ બટન પર ક્લિક કરતાં તેનો રિપોર્ટ જોઈ શકશો અને પ્રિન્ટ કાઢી શકશો. ફોર્મ બંધ કરી દેવા માટે બહાર બટન પર ક્લિક કરો. કર્મચારીનું બેંક મુજબ લિસ્ટ જોવા માટે બેંક ટેબ પસંદ કરો. ત્યારબાદ બેંકનું નામ પસંદ કરો. ત્યારબાદ જુઓ બટન પર ક્લિક કરતાં પસંદ કરેલ બેંક મુજબ કર્મચારીની માહિતી ગ્રીડમાં આવી જશે. ત્યારબાદ રિપોર્ટ બટન પર ક્લિક કરતાં તેનો રિપોર્ટ જોઈ શકશો અને પ્રિન્ટ કાઢી શકશો. ફોર્મ બંધ કરી દેવા માટે બહાર બટન પર ક્લિક કરો. કર્મચારીનું ગ્રુપ મુજબ લિસ્ટ જોવા માટે ગ્રુપ ટેબ પસંદ કરો. ત્યારબાદ ગ્રુપનું નામ પસંદ કરો. હવે જુઓ બટન પર ક્લિક કરતાં પસંદ કરેલ ગ્રુપ મુજબ કર્મચારીની માહિતી ગ્રીડમાં આવી જશે. ત્યારબાદ રિપોર્ટ બટન પર ક્લિક કરતાં તેનો રિપોર્ટ જોઈ શકશો અને પ્રિન્ટ કાઢી શકશો. ફોર્મ બંધ કરી દેવા માટે બહાર બટન પર ક્લિક કરો.